શ્રી હરિકૃષ્ણ મહારાજની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી ધર્મભક્તિ વાસુદેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. વડતાલ ગાદી વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય 1008 શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. પરમ પૂજ્ય ધર્મધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય. સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે સર્વને જય શ્રી સ્વામિનારાયણ. કતારગામ વેડ રોડ શ્રી હરિમંડપમાં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાન અને તેના લીલા ચરિત્રથી સભર શ્રી હરિચરિત્રામૃત સાગર અને સાગર લીલા ચરિત્ર અને ભગવાનની આજ્ઞા. શ્રીહરિએ આચાર્યની યોગ્યતા માટે વર્તનને મુખ્ય ગણ્યું. શ્રીહરિએ સીતારામજીને પોતાની ગાદીના અધિકાર ઉપર 1.5 વર્ષ સુધી રાખ્યા હતા. તે પછી શ્રીહરિએ સીતારામજીને ગાદી ઉપરથી નિવૃત્ત કરીને સંતોની સંમતિ લઈને અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી મહારાજ એ બંનેને ગાદીનો અધિકાર આપ્યો. તે વખતે શ્રીહરિએ વાત કરી હતી કે જેના વર્તનને બુદ્ધિમાન સંતો હરિભક્તો પ્રમાણ કરે અને જે અયોગ્ય બાબતથી ડરતા હોય તેને અમે બુદ્ધિમાન કહીએ છીએ, પણ જે અયોગ્ય બાબતથી ડરતા નથી તેને અમે બુદ્ધિમાન કહેતા નથી. જે અયોગ્ય વાતથી નથી ડરતા તેને તો અમે કુબુદ્ધિવાળા કહીએ છીએ. અમે તો તેને જ બુદ્ધિમાન કહીએ છીએ જે અયોગ્ય બાબતથી ડરે છે. જે મનુષ્ય અયોગ્ય વાતથી જેટલો ડરે છે તેટલો અમે તેને મનુષ્ય જાતિનો કહીએ છીએ. જે મનુષ્ય હોય તેને સત્સંગ થાય છે અને સત્સંગ થયા પછી તેને સત્સંગનો રંગ રહે છે. જેને સત્સંગ થયા પછી તેનો રંગ ઉતરી જાય છે તેને તો અમે બાળબુદ્ધિ કહીએ છીએ. આ વાત નિશ્ચિત છે. જે બાળક કહેવાય છે તેને તો પથ્થર અને ચિંતામણી બંને સરખા લાગે છે અને ત્યાં સુધી તે બાળકમાં ખપે છે. જેવી મતિ હોય તેવો તેનો ઉદ્ધાર થાય છે એમ રૂઢી બુદ્ધિવાળા પુરુષો ચોક્કસપણે કહે છે. જે બાળબુદ્ધિ ન રાખે તેને માટે આ સત્સંગ છે. જ્યાં સુધી બાળબુદ્ધિ રાખે છે ત્યાં સુધી તે ગમે તેવા હોય તો પણ આ સત્સંગમાં શોભતા નથી. માન આદિક અનેક દોષો સત્સંગના ઘણા બળવાન શત્રુ રહ્યા છે. જે એવા સત્સંગના શત્રુ છે તેનું રાત દિવસ સત્સંગની વાતો કરવામાં અપમાન થયા કરે છે. જેટલા કામ માન આદિક અસત દોષો છે તેનું સત્સંગની વાતોમાં ખંડન થતું રહે છે અને તે દોષોનું ખંડન કરવું તે જ સત્સંગનો ગુણ છે. એવી અસત બાબતોનું ખંડન સત્સંગ સિવાય કોઈ કરતું નથી. આ વાત નિશ્ચિત છે. તેથી જ અસત ઉપર રુચિવાળાને સત્સંગ ઉપર સહજ સ્વભાવે શત્રુભાવ રહ્યા કરે છે. કારણ કે અસતમાં જેટલા દોષો રહ્યા છે તેને સત્સંગની વાતો વારંવાર જાહેર કરી દે છે. સત્સંગ સૌનું અપાર હિત ઈચ્છે છે. સત્સંગ સૌનું સાચું હિત કરે છે, પણ અસત પુરુષને તે માન્યમાં આવતું નથી. તેથી જ જેટલા અસત પુરુષો છે તે અસત માર્ગ ઉપર જ ચાલે છે. જેને સત્ય વાતમાં રુચિ રહેતી હોય તે જ સત્સંગ પ્રિય લાગે છે, તેને જ સત્સંગ પ્રિય લાગે છે. આ રીતે કોઈને સત્સંગ પ્રિય લાગે છે અને કોઈને પ્રિય નથી લાગતો તેનું કારણ સ્પષ્ટ દેખાડી દીધું. જેનું જે કારણ હોય તે કયા સિવાય જાણ્યામાં આવતું નથી. જે કોઈ પણ વાતનું જે કંઈ ફળ હોય છે તેનું કંઈક કારણ રહ્યું જ હોય છે અને જે વાતનું કોઈ કારણ ન હોય તે બધી જ વાતો નિષ્ફળ હોય છે. જેને સદબુદ્ધિ હોય તેને આ બધું દેખાય છે. કારણ કે બુદ્ધિ જેવું બીજું કોઈ નેત્ર કહેવાતું નથી. બુદ્ધિરૂપ નેત્રનું એ જ ફળ છે કે સાચી વાતનો સ્વીકાર કરવો. જ્યાં સુધી જે મનુષ્ય સાચી વાતને સ્વીકારતો નથી ત્યાં સુધી તેની બુદ્ધિ ગમે તેવી વિશાળ હોય તો પણ નિરર્થક રહે છે. આવી સમજણવાળા જે કોઈ પણ બાય ભાઈ કહેવાય છે તેની સમીપે અમે રહીએ છીએ. તેથી તેઓને સાચી વાત દેખાય છે. જ્યાં સત્ય હોય ત્યાં શ્રીહરિ રહે છે. સત્ય ખુદ એવું બતાવી દે છે
કે જ્યાં સત્ય વાત હોય છે ત્યાં અમે રહીએ છીએ, અને જ્યાં અમે રહીએ છીએ ત્યાં ધર્મ ભક્તિનો સદ્ગુણરૂપી બધો જ પરિવાર પણ હેતે કરીને ત્યાં રહે છે. જ્યાં અસત્ય વાત રહેતી હોય છે ત્યાં પરિવારે સહિત અધર્મ અને અધર્મનો બધો જ વંશ ચોક્કસ ત્યાં વસે છે. જ્યાં અસત્ય વાત રહેતી હોય ત્યાં અંતર્યામી ભગવાન રહેતા નથી. આવી વાતને જે મનુષ્ય સમજે છે તે જ મનુષ્ય બુદ્ધિમાન છે. આ સત્સંગ છે તે બુદ્ધિમાનનો જ કહેવાય છે. જે બુદ્ધિમાન હોય છે તેને જ અમે મનુષ્ય સમજીએ છીએ. આ વાત સાંભળીને મુનિવર મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી શ્રીહરિની આગળ બોલ્યા કે હે મહારાજ, અમે આપના સમાન બીજા કોઈને દેખતા નથી. આપના વચનમાં સર્વે શાસ્ત્રના બધા જ રહસ્યોના બીજ અમે દેખીએ છીએ. આપની વાતે કરીને આપ સર્વોપરી ભગવાન છો એવો નિશ્ચય અમારા જીવનના અંતરમાં વસી ગયો છે. તેથી તે નિશ્ચય સ્વપ્નમાં પણ એવો જ રહે છે. અરે, કરોડો કલ્પ જાશે તો પણ છૂટશે નહીં. હવે આ શરીરમાં કદાચ કોઈ ગમે તેવો મોટો રોગ થાય તો પણ અમને ક્યારેય આપનો લગાર પણ દોષ આવે નહીં. હે પ્રાણ આધાર, હવે અમને આપના સમાન બીજા કોઈનામાં સાર મનાતો નથી. આપના સિવાય બીજામાં જેટલો સાર મનાય છે અને આપથી બીજાને જેટલા અધિક દેખીએ છીએ તેટલો જીવમાં બગાડ રહ્યો છે. તે આપની વાતે કરીને દેખાઈ આવે છે. આપના સિવાયના વિના પ્રયોજને જેટલા ઘાટ મનમાં ઉપજ્યા કરે છે એ બધો મનમાં રહેતો બગાડ છે. તે આપ પરમ દયાળુ એ જ અમને દેખાડ્યો છે. ખરેખર જીવ તો અત્યંત શુદ્ધ છે. તે આગથી પણ બળતો નથી, પાણીથી સડતો નથી, શસ્ત્રથી કપાતો નથી અને વાયુથી સુકાતો નથી. આવો જીવ નિત્ય સિદ્ધ અને શુદ્ધ છે. તે જીવ દેહ તથા ઇન્દ્રિયોના યોગ્ય કરીને કર્માધીન દેખાય છે અને સુખ દુઃખને પામે છે. જીવ આ માયિક શરીરને લીધે જ વારંવાર અનંત પ્રકારના સુખ દુઃખને અનુભવે છે. પરંતુ જ્યારે સત્સંગના શુભ યોગ્ય કરીને જીવને દિવ્ય દેહ મળે છે ત્યારે તે દિવ્ય દેહમાં કોઈ રોગ રહેતો નથી. પછી આધિ વ્યાધિના તાપ પણ ક્યારેય રહેતા નથી. આચાર્યની રીત કહીને શ્રીહરિએ અયોધ્યા પ્રસાદજી તથા રઘુવીરજીને પોતાની ગાદીએ બેસાડ્યા. શ્રીહરિને આ ભૂમિ ઉપર માનવ દેહ ધારણ કરવાનો જે અભિપ્રાય હતો તે મુક્તાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને કહ્યો. તે વાત સાંભળીને શ્રીહરિ તે બંને સંતો ઉપર પ્રસન્ન થયા. પછી પોતે કહ્યું કે અમારે કરવાની જે બધી બાબત હતી તે બધી જ અમે કરી લીધી છે. હવે કોઈ એક પણ બાબત કરવાની બાકી રહી નથી. અમારા જેટલા કરવાના સંકલ્પ હતા તે બધા જ પૂરા થયા છે. મન ભગવાનમાં લાગે તો સંસારનો ભય ભાગે. જ્યાં સુધી જેનો જીવ ભગવાનમાં ચોંટી ન જાય ત્યાં સુધી તેણે ભણેલા બધા જ વેદ પુરાણો, ભૂમિ ઉપરનું મેળવેલું બધું જ ધન અને મેળવેલી સર્વે સમૃદ્ધિ તે સર્વેએ કરીને પણ જન્મ મરણ ક્યારે છૂટતા નથી. ભગવાનમાં જ્યારે ચિત્ત ચોંટે છે ત્યારે જન્મ મરણ છૂટે છે. આ વાત ચોક્કસ છે. તેમાં ક્યારેય સંદેહ રહ્યો નથી. તે વાત ક્યારેય મિથ્યા થવાની નથી. અમે તે બાબતનો નિશ્ચય કરીને કહીએ છીએ. આ બ્રહ્માંડનો અનંતવાર મહાપ્રલય થઈ જાય તો પણ અમે જે આ વાત કહી છે તે ફરે નહીં તેમ દેખાય છે. સત્સંગની જેટલી વાત છે તે બધી જ જન્મ મરણને છોડાવનારી છે અને સત્સંગ સિવાયની જેટલી વાત છે તે બધી જ જન્મ મરણને કરાવનારી છે. જેને એવો વિવેક હોય છે તેને આ હકીકત દેખાય છે. તેવા વિવેક વગરના મનુષ્ય તો અંધ કહેવાય છે. વેદ પુરાણોને ભણવાથી કે બધા સિદ્ધાંતના ગ્રંથોને ભણવાથી અને ન્યાય શાસ્ત્ર તથા મીમાંસાને ભણવાથી પણ જો વિવેક ન આવે તો શું ફાયદો? કોઈ ફાયદો નહીં. વિવેક વિના તો તે અંધ રહે છે. સત્સંગ સિવાયના બીજા અનંત સાધનો છે તેનો ગણે પણ અંત આવતો નથી. પરંતુ
બધા જ સત્પુરુષો કહે છે કે વિવેક વિના બધા જ સાધન નિષ્ફળ છે. જે ભગવાનના સ્વરૂપમાં જ ચિત્તને જોડે છે તે સત્પુરુષ કહેવાય છે. સત્પુરુષનું આ પ્રત્યક્ષ લક્ષણ દેખાડી દીધું છે. જે ભગવાનના સ્વરૂપમાં ચિત્તને જોડતા નથી તે અસત્પુરુષ છે એમ સ્પષ્ટપણે અસત્પુરુષનું લક્ષણ કહ્યું છે. સંપ્રદાયના જે આચાર્ય હોય તેણે ભગવાનના સ્વરૂપમાં લોકોનું ચિત્ત ચોંટાડવું તે ગુણ સૌથી પહેલો અવશ્ય હોવો જોઈએ. હરેક વાતે ભગવાનના સ્વરૂપમાં રાત દિવસ ચિત્ત ચોંટાડવાનું જ તાન રહે તે જ આચાર્યનો મુખ્ય ગુણ કહ્યો છે. જેટલી શુભ બાબત તથા જેટલા શુભ ગુણો હોય છે તેને આચાર્ય જોઈને ગ્રહણ કરે છે. કેમ જે ભૂમિ તથા ધન કરતાંય તે શુભ બાબત અને સદ્ગુણોમાં બહુ જ મોટાઈ રહી છે એમ સાચા આચાર્ય જાણે છે. એવા આચાર્યની શુભ કીર્તિ અપાર વધતી રહે છે. શુભ બાબતોએ કરીને શુભ કીર્તિ વધે છે તેમાં ક્યારેય ખોટું નથી. જે આચાર્ય અશુભ વાતને ગ્રહણ કરે છે તેની ક્યારેય શુભ કીર્તિ થતી નથી. અમે જેવું જાણીએ છીએ તેવી રોજ વાત નિત્ય કરીએ છીએ. જેવો શુભ બુદ્ધિમાન છે તે અમારી વાતને વારંવાર પ્રમાણ કરે છે. આવી અમારી વાત મહત્વપૂર્ણ છે. તેને સાંભળીને બ્રહ્મા ભવ ઇત્યાદિક દેવો, કશ્યપ, મનુ મહારાજ, વ્યાસ, વાલ્મીકી આદિક ઋષિવર તથા સુખદેવજી, નારદ અને સનકાદિક વગેરે સંતો અમારી કરેલી વાતને પ્રમાણ કરે છે. અને વળી પ્રહલાદજી, પ્રિયવ્રત આદિક જે અનુપમ રાજા થયા છે તેઓ પણ અમારી વાતને પ્રમાણ કરે છે. એવી અમારી વાત મહત્વપૂર્ણ છે. જે લોકો શુભ વાતની રીતને જાણતા નથી તે ગમે તેટલા મોટા હોય તો પણ તેને અમે આંધળા બહેરા કહીએ છીએ. અમે તેને ક્યારેય મોટા કહેતા નથી. આટલી વાત કર્યા પછી શ્રીહરિએ મુક્તાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીના પ્રત્યે કહ્યું કે અમે અત્યારે અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજીને અમારી ગાદી ઉપર બેસાડીએ છીએ. આ બંને સત્સંગના ઉપર વધારેને વધારે હેત રાખે છે. જેને સંતો ભક્તો ઉપર ઘણો રસભર્યો નિર્મળ પ્રેમ હોય તેવા આચાર્ય ભક્તજનોને માટે ઘણા દુર્લભ છે. આવા ગુણ વિનાના કદાચ કોઈ આચાર્ય થયા હોય તો પણ તેનાથી શું ફાયદો? આટલું કહીને શ્રીહરિએ સંતોની જાયગાના ચોકમાં એક મંડપ બંધાવ્યો જેની શોભા કહી શકાતી નથી. શ્રીહરિ તે મંડપમાં બેઠા. ત્યાં સંતો તથા હરિભક્તોની સભા થઈ. બધે જ આનંદ ઉત્સવ છવાઈ ગયો. શુભ દિવસ અને શુભ લગ્ન જોઈને શ્રીહરિએ પોતાની સમીપે 2 ગાદીઓ બિછડાવી અને બધું જ પૂજાનું સાહિત્ય મંગાવ્યું. તે વખતે જેટલી જાતના વાજિંત્રો કહેવાય છે તે બધા જ ખૂબ વાગવા લાગ્યા. તે સમયે શ્રીહરિએ ઘણા હેતથી અયોધ્યા પ્રસાદજીનો હાથ પકડીને તેમને એક ગાદી ઉપર બેસાડ્યા તથા બીજી ગાદી ઉપર રઘુવીરજીને હાથ પકડીને બેસાડ્યા. આ આચાર્ય સ્થાપવાની બધી વાત અત્યંત નિર્દોષ હતી. કેમ જે તેમાં સત્સંગનું હિત જ નિર્ધારિત હતું. શ્રીહરિ જે કાંઈ કરતા હતા તે બધું જ સત્સંગનું હિત કરવા માટે જ હતું. પછી તે બંને આચાર્યની ભારે પહેરામણી કરી તેની વાત કહી શકાતી નથી. મોતી જડિત સોનાના કુંડળ તેમના બંને કાનમાં પ્રેમથી પહેરાવ્યા. વળી શ્રીહરિએ ઘણા હેતથી સોનાના 2 દોરા પહેરાવ્યા અને કડામાં સોનાના કડા પહેરાવ્યા. કાંડામાં સોનાના કડા પહેરાવ્યા. મસ્તક ઉપર જરિયાની પાઘ ધરાવી. જરિયાની પાયજામો અને જામો બેયને ઘટે તે રીતે પહેરાવ્યા. નંગ જડિત સોનાની વીંટીઓ હાથની આંગળીઓમાં પહેરાવી જે સુશોભિત હતી. કસુંબી રંગનો ઘણો સરસ સુંદર કોર અને છેડાવાળો જરિયાની દુપટ્ટો શ્રીહરિએ બંનેને એક એક ઓઢાડ્યો. શ્રીહરિએ બંનેની આગળ એક એક શ્રીફળ મૂક્યું અને આરતી ઉતારી પછી મુખથી જય જયકાર કર્યો. જય હો, જય હો. વાલા ભક્તો, મહારાજે પોતે તે બંને દેશના બંને આચાર્ય મહારાજને પોતે બાવડું પકડીને પોતાની ગાદીએ બેસાડ્યા. તો જેવું અક્ષરધામમાં ભગવાનનું સ્વરૂપ છે
પછી સ્વામિનારાયણ ભગવાને જે પોતે પોતાનું સ્વરૂપ શ્રી વડતાલ ધામ, શ્રી વડતાલ ધામ, શ્રી અમદાવાદ ધામ, શ્રી ધોલેરા ધામ, શ્રી જુનાગઢ ધામ, શ્રી ભુજ ધામ, શ્રી ગઢપુર ધામ, આ બધાય ધામોમાં મહારાજે પોતે સ્વહસ્તે પોતાના સ્વરૂપ પધરાવ્યા. માટે મહારાજે કીધું અમારું જે સ્વરૂપ છે અક્ષરધામમાં એ એક સ્વરૂપ અમે પધરાવ્યું, એ બીજું સ્વરૂપ, તમારી નયન ગોચરની સામે જે બેઠું છે એ ત્રીજું સ્વરૂપ, અને આ અમારું બંને સ્વરૂપ આચાર્ય મહારાજ અમે અમારા સ્થાને બેસાડીએ છીએ, અમારી ગાદીના અધિકારી તરીકે સ્થાપીએ છીએ, તે સ્વરૂપ અમે બધું એક જ છે, આમાં કોઈ ભેદ સમજશો નહીં. માટે વાલા ભક્તો, કોઈ દિવસ આપણે આચાર્ય મહારાજનો વિવાદમાં ક્યારે પડવું નહીં. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું છે કે અમારા સર્વે સત્સંગીઓએ આચાર્યની સાથે ક્યારેય વાદ વિવાદ કરવો નહીં. શિક્ષાપત્રીમાં 71મો શ્લોક છે, એમાં સ્વામિનારાયણ ભગવાને પોતે લખ્યું છે. અને આ આચાર્ય જે ગામમાં પધારે તો ગામની પાદરે તેમને લેવા જવું, અને ગામથી જ્યારે પાછા પધારે ત્યારે ગામની પાગોળ સુધી તેમને વળાવવા જવું. માટે આ ભગવાનનું સ્વરૂપ છે. આ આચાર્ય મહારાજને આપણે જે અન્ન ધન વસ્ત્ર આપશું તે શ્રીજી મહારાજને અક્ષરધામમાં પહોંચશે અને આપણને સર્વ પ્રકારે સુખ્યા કરશે. માટે હે વાલા ભક્તો, તમે સીધી લીટીના આ વારસદાર આચાર્ય મહારાજ છે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, એની સાથે ક્યારેય વાદ વિવાદ કરતા નહીં. જો સુખી થવું હોય તો, અને દુઃખી થવું હોય તો એ વાદ વિવાદમાં પડજો. કેમ કે આ ઓરિજિનલ સ્વરૂપ છે, ભગવાનનું પોતાનું ગાદીનું સ્થાપેલું સ્વરૂપ છે, સીધી લીટીના વારસદાર છે. માટે